સમગ્ર દેશ દુનિયામાં પુનઃજન્મની વાતોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં પણ એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે પૂર્વ સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જ જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે, જેમાં સૌથી નાની 5 વર્ષની બાળકી દક્ષા 3 વર્ષની હતી ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગી હતી। તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી, જેમ કે પાણી જોઈએ તો માં મુझे પાણી દે। જોકે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ગતામણ પડતી નથી। આ ઉપરાંત પરિવારમાં પણ તે હિન્દી બોલતી હતી। દક્ષા લવારા કરે છે તેમ કહીને કોઈએ તેના તરફ ધ્યાન ના આપ્યું। સ્કૂલે ગયા વગર કોઈપણ પ્રકારના ટીવી સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમજ આજુબાજુ કોઈ પણ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં પણ દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે। આ ઉપરાંત તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે અને તે અંજારમાં હતી। તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે। જોકે દક્ષા ઠાકોર પોતે ફૌજી બનાવની વાત કરી રહી છે। જોકે તેના માતા પિતા તેને ખૂબ જ પ્રેમ કરે છે, ત્યારે દક્ષા ઠાકોર પોતાના પૂનમ જન્મની જે વાત કહી રહી છે તે વિજ્ઞાન માટે પણ વિચારવા જેવી વાત છે। જોકે હાલમાં તો આ નાનકડી બાળકીને હિન્દીમાં વાત કરતી જોઈને परिवार सहित ग्रामजनों ने पण अचरज में पमाड़े छे। ओके बेटा, क्या नाम है? मेरा नाम तो अभी दक्षा है इधर। और पहले तू कहाँ थी? पहले अंजार में थी। अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम था। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती? वहाँ वहाँ खेलते, केक बनाते। ठीक है। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। नहीं, उधर क्या नौकरी करते थे मम्मी पता? मम्मी पापा? पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। केक बनाने की। और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? धरती गम हुआ था। धरती कब हुआ था? कब हाँ? हुआ था? 2 साल में। उस साल में। और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे? नहीं, तो उस टाइम खाली मैं ही मरी थी। तो मम्मी पापा किधर थे तब? तब वो तो अपना काम कर रहे थे। काम कर रहे थे, तू घर पे थी? हाँ। तब तू कितने साल की थी उधर? तभी तो इतने साल की थी। कितने साल की थी? छोटी थी बड़ी? बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी। थोड़ी बड़ी हुई थी। और पढ़ने जाती थी? हाँ, बाल मंदिर में जाती। बाल मंदिर में जाती थी। सही सही। और क्या बोलता हूँ, उधर तेरा मम्मी पापा का नाम क्या था? वो नहीं पता। वो नहीं पता। बराबर। तो अभी इधर आई है, दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम। कुछ तो मालूम होगा ना, तू कैसे घूमती थी, किधर खेलती थी उधर? दूसरा कुछ नहीं मालूम, बताया ना। तेरे साथ दोस्त, तेरा कोई दोस्त है? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों का नाम उसका नाम है? दोस्तों का नाम था अपना, उन्हों को याद नहीं है। याद नहीं है? नहीं। મારું નામ ગીતા। અને આ છોકરી ક્યાંથી હિન્દી એટલે 2 વર્ષની છે ને, એટલે હિન્દી બોલવાથી મને ખબર નહીં કે હિન્દી બોલે એમ। અમે અભણ છે એટલે મને ખબર નથી કે હિન્દી બોલે। રહેતે રહેતે ખબર પડી હે। હિન્દી શું શું કહેતી? એ હિન્દી બોલતી હું સમજતી જ ના એમ? અમે અભણ, એ અભણ, 2 જણા અભણ હતા। કોઈ સમજતું ના, ઘરમાં કોઈ હિન્દી બોલતું ના। તમારા ઘરમાં ટીવી કે એવું કશું નહોતું ના, કશું અમારા ઘરમાં નહોતું। બાયક જેવું નહીં, કશું નહીં સાધન। બરાબર, એટલે તમને કોઈ ખબર જ નહીં પડતી? ના, કશી ખબર જ ના પડતી। મજૂરી કરે ને। 2 वर्ष पहले हिंदी बोलते ने तब जमन खबर ना पड़ती। हमारे मन में तो थोड़ी बोलवा सीखे हुए के એટલે બધા બોલતી છે। તો જેમ જેમ સમજણી થવા મળી ને એમ પાવરફુલ હિન્દી બોલવા મળી। એટલે મારાથી ગામમાં આવતી તો ગામમાં મસ્તી બોલાવે ને તો પાવરફુલ હિન્દી બોલતી આ છોડી। એટલે બધા લોકો કહે થોડી હિન્દી જેમ આટલું પાવરફુલ બોલે છે। તેને બોલો પૂછડી પૂછવા ફોલાઈને એને ફોલાઈને પૂછ્યું ને મેં તો કે મારો જન્મ અંજારમાં હતો પહેલો। આવી વાત કરતા છોડી। હકીકતમાં ઘટના શું છે શું નથી એમ કુદરતને ખબર। તમારે ઘર ટીવી કે એવું કોઈ ના, કોઈ હિન્દી બોલતી એવું? ના, કોઈ નહીં। 2 જણા ભણશે, અમે એ ભણશે, હું એ ભણશે। બરોબર।
એટલે તમને આ વાતની ખબર પડી પછી અને તમે શું શું હિન્દી તમે એના જોડે હિન્દી બોલવાનું ચાલુ કર્યું? એ વાત કરતા ને થોડી બહાર બેહો ને વાત करती है થોડું બોલા ખબર પડતી है मन तो શું શું કહેતી એમ? मेरे रोटी दो, मेरे को पानी पिलाओ, हिंदी बोलती। मेरा बिस्तर कहाँ पड़ा है, એના મા બાપનું કોઈ કહેતું એવું? ना मम्मा ना हालती, कहती कि हमारी दूसरी मम्मी है, हमारा पप्पा है दूसरा, એવું કહેતી। મમ્મ ના હાલતી। એમ ઘણું ફોલાઈને પૂછ્યું કોઈ પાકો એડ્રેસ આવે ને આપણો તો આપણે પ્રૂફ જડાવ અમે। મારું નામ રાહુલ કોઈટિયા, ગામ ખસા। છેલ્લા ઘણા સમયથી અમારા ગામનો એક વિડીયો હાલ ચર્ચામાં છે કે ભાઈ ખસા ગામની દીકરી જે હિન્દીમાં વાર્તાલાપ કરી રહી છે અને પુનર્જન્મની આખો વાર્તાલાપ કરી છે, પુનર્જન્મની હાલ આ ચર્ચાનો વિષય બન્યો છે। તો આજે રૂબરૂ જ્યારે તે સ્થળની મુલાકાત કરી અને પુનર્જન્મ વિશે જાણ્યું તો ઘણીવાર એક સાંભળ્યું હતું કે વિજ્ઞાન જાથા પણ આને નકારે છે, પણ આજે જ્યારે રૂબરૂ મળવાનું થયું તો મને એ દીકરીને મળીને ગૌરવ થયું મારા ગામ માટે કે મારું ગામ આજે વર્ષો પહેલાં મેં મારા પપ્પાને બધા વાત કરતા કે અમારા ખસા ગામના વણકર સમાજ દ્વારા બનાવેલી પસડી, હાથ રૂમાલ એ પણ અમારા ગામને આગવું નામ અને સ્થાન મેળવ્યું હતું। જ્યારે આ દીકરીએ આજે હિન્દીમાં વાર્તાલાપ કરી અને જે પુનર્જન્મની વાત કરે છે કે કચ્છમાં અમે અંજારમાં આ જગ્યાએ રહેતા હતા, તે અમારે ધાબાવાળું મકાન હતું, તે મારા પપ્પા આ જગ્યાએ ફેક્ટરીમાં કેક બનાવવાની કામ કરતા, રોજ અમારા માટે કેક લાવતા હતા। આખો વાર્તાલાપ કચ્છનો અમારી સામે કરી રહી છે। રાહુલ કોઈટિયા, ગામ ખસા।